ઠાકર મને બેલ માઠેલી તું છો એકલ નો વેલી. કેવી બાબુ એક ભીલની દીકરીએ કેટલી અંતરથી બાબુ ભક્તિ કરી છે, કેવું ભજન કર્યું છે. છેલ્લી ઘડીમાં સબરી કહે છે, પેલા આપણા વાણિયા આપણને વરહ સુધી ધિરાણ કરતા અને દિવાળી આપણે એનો હિસાબ કરવો પડતો, અને જો હિસાબ પૂરો ન થાય ને તો બીજો વાણિયો આપણને ધીરે નહીં. આવું પેલા નિયમ હતો. એટલે સબરી એ વાતની વાત કરે છે કે તું તો અમારો શેઠ છો, અમે તો તારા ગ્રાહક છે, હવે તું અત્યારે જો અમને મળી નહીં તો અમારે હવે ક્યાં જવું. એટલે કહે છે અમે છીએ તારા એ આડતિયા ને શેઠ તું છો સાવકાર. તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને બેલ માઠેલી તું છો એકલ નો બેલી. અને વાત એ સાચી છે, કારણ કે આ છે ને બધું પરિવર્તન છે. હમણાં ઓલા બેન ગાતા હતા આપણે લગ્નના માંડવામાં બેઠા હોય એવું નહોતું લાગતું, ભજનમાં બેઠા હોય એવું નહોતું લાગતું. ઘડી ભૂલી ગયા ને જાણે કોકના લગ્નમાં આવ્યા એવું લાગતું. આ વાણીનો પ્રતાપ છે. વાણી તમને સકડા ફેરવી નાખે. અને જેને જેને અસર થઈ ને તમે વિચાર કરો, ભરતરીને શું ઘટતું હતું? 92 લાખ માળવો જેને દૂધ તો હાથ પેટીઓ ખાય તો ન ખૂટે, એ શું કામ સાધુ થઈ ગયા છે? સત્ય વાતને છુપાવી રાખી જગતે. હું તમને રામાયણની એક વાત કરું. સીતાજી જનક મહારાજના દીકરી, અને એ 10-12 વર્ષની ઉંમર, અને શિવનું ધનુષ ઘોડો ઘોડો કરીને ફરતા હોય, અને જનક મહારાજ જોઈ ગયા. એ કે ઓહો, આ શિવ ધનુષને મારી દીકરી આ કોઈ હલાવી ન કે એને ઘોડો ઘોડો કરીને ફરે છે, તો હવે આના આટલું મૂર્તિયાનું શું? એટલા માટે એમને સંયવરની રચના કરી. હવે સંયવરની રચના કરી કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. એમાં કહે છે રાવણ હતો. હા શું હોય ખોટું હોય મારો રામ જાણે, આ તો આનંદ કરાવું છું. રાવણ હોય કે ન હોય એ મને બહુ ખબર નથી, પણ કે છે મેં સાંભળ્યું એ રાવણ કે એમાં હતો. એ રાવણ ધનુષ ઉપાડવા ગયો ને ચોખા જેટલું નથી હલાવી. તો મને એમ થાય કે ચોખા જેટલું ઈ નો હલાવી ગયો તો સીતાજીને આખે આખા જેમ ઉપાડી ગયો. વિચારવા જેવું નથી. સીતાજી તમને કહું બાપુ એક શક્તિ હતી. સીતાજીની એક દ્રષ્ટિ બાપુ રાવણ ઉપર પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. રાખ જ પાથરી ઉડી જાય. આ દુનિયામાં રાખનો ઢગલો ન થાય, રાખ બનીને ઉડી જાય. એટલી શક્તિ માં ભગવતી દેવી સીતામાં હતી. પણ તો સીતાજીને લઈ જવાનું કારણ શું? એક મારા ચારણ છે, એક મિત્ર કવિરાજ, અમારા મિતાણા પાસે એક મારા લાભભા કરીને એક ચારણ છે, એને મને વાત કરી લ્યા. હાચી ખોટી મારો નાચ જાણે. એ કે મને એમને કીધેલું એ કે આ ધનુષ રાવણ જો ન હલાવી ગયો તો કે સીતાજીને રાવણ આખે આખા ઉપાડી જવાનું કારણ શું? મેં કહ્યું આ તો કવિરાજ, મેં કીધું મેં કોઈને મોઢે સાંભળ્યું નથી. સીતાજીને લઈ ગયા રાવણ એ તો બરોબર છે, પણ એ વાતે તમારી વિચારવા જેવી છે. ધનુષને સીતાજી ફેરવતા હતા, એ ધનુષને રાવણ હલાવી નથી ગયો, તો સીતાજીની શક્તિ શું? અને રાવણ જો સીતાજીને ઉપાડી જતો હોય તો આની શક્તિ શું? તો માની શક્તિ ગઈ ક્યાં? અને એમને મને વાત કરી શિવ ભોળાનાથ અને પાર્વતી જેથી હિમાલય ઉપર બેઠા હતા ને તેથી માં પાર્વતી વિષ્ણુ ભગવાનના ઘરે બેહવા માટે ગયા, અને વિષ્ણુ ભગવાને મકાન બનાવેલા. એટલે લક્ષ્મીજી કહે છે પાર્વતી માને કે જો અમે સુંદર મજાના, બૈરાનો સ્વભાવ છે ને, ગમે નવું કઈક હોય એટલે બધું બતાવવા માંડે. એ કે અમે જો કેવા મકાન બનાવ્યા, તમારા છોકરા મોટા થઈ ગયા, તમારે મકાન નથી બનાવવા? પાર્વતી માં કહેલા એ તો મને અમને કઈ યાદ જ નથી આવતું કે આ મકાન તો જોયું જ ને. ઘરે આવીને ભોળાનાથ ને ઉભા કર્યા. એ કે આપણે મકાન કઈ નથી કરવા? ભોળાનાથ કે અત્યાર સુધી આને મગજમાં નહોતું ના કુન્યા મકાન ની આ વાત કરી. એ કે પણ મકાન નું કોઈ દી નહોતું, તને યાદ આવ્યું ને કે અત્યારે કેમ મકાન માં? કે પણ આ વિષ્ણુ ભગવાન એમને કેવા સરસ મજાના મકાન બનાવ્યા. એ કે હા અહીંયા ગયા છો તમે, બરોબર. તો કે પણ આપણે મકાન બનાવવા પૈસા તો આપણી પાસે છે ને.
એ કે ભભૂતિ હું તમને આપું, તમે ભભૂતિ બારોબાર હોનું લઈ આવો. એમની પાસે હોનું ઘણું છે, એટલે હોનું વેચીને આપણે બનાવી દઈએ મકાન. મકાન બનાવવામાં શું મોટી વાત. ભભૂતિ લઈને પાર્વતી ગયા. ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય નહીં. સાબડા મૂકી આને પર હોનું મીડા નાખવા. હોનાના ગાડે ગાડા ફરી ફરી મીડા જવા. ભભૂતિ ઊંચી ન થાય. ભોળાનાથ વિષ્ણુ ભગવાન કે ભાઈ ઊંચું ન થાય આપણે નાખવું જ પડે. હવે અહીંયા હોના ઢગલા છે. ભોળાનાથ કે આટલું બધું હોનું છે તો હવે ક્યાં ઈંટું પાણાનું શું માથા ઘૂરે કે હોનાનું બનાવો. હોનાનું બનાવ્યું. અને તેથી હારામાં હારો વિદ્વાનમાં વિદ્વાન પંડિત બ્રાહ્મણમાં રાવણ એને વાસ્તુ પૂજનમાં બોલાયો. અને વાસ્તુ પૂજનમાં બોલાયો અને વાસ્તુ લીધી ને પછી પાર્વતી માને ભોળાનાથ કે છે કે આ ભૂદેવને આપણે શું આપશું દક્ષિણામાં. ઈ કે એને જે જોઈ રાજી કરી દો. હવે બાપુ આપણે બેઠેલી સિમેન્ટના પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજી રેડ થઈ જાય. હોનાનું મકાન હોય બૈરું ચેટલું રાજી થઈ ગયું. ઈ કે એને જોઈ આપી દો, ઈ માગે એને આપી દો. ઈ કે જે માગશે આપી દેજો, વાયર કકડાટ ન કરતા. ઈ કે એને જે માગે એને રાજી કરી દો. ભોળાનાથ આવ્યા રાવણ ભાઈ. એ કે બોલો ભૂદેવ શું આપું. એ કે પ્રભુ જે આપું આપો. કે ના તમે કયો યાદ તમને આપું. તો કે આવું એક મકાન મને બનાવી દો. તો કે તથાસ્તુ. ભોળાનાથ આવ્યો પાર્વતીભાઈ કે હલો કે જીનભાઈ કે મહણિયામાં. એ કે કેમ. એ કે મકાન આપી દીધું. એ કે હું કામ આપ્યું. એ કે હવે કકડાટ ન કરશો, તમે કીધું તું ને કે માગે આપી દો. એને મકાન માંગ્યું, મેં દઈ દીધું. અને પછી બાપુ સીતાજી માફ કરજો પાર્વતી માં રાવણ પાસે ગયા અને કીધું ભૂદેવ માંડ મેં મકાન બનાવ્યું તમે લઈ લીધું ને, પણ એ મકાન ને જો એક દી હું ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખું અહીંયા લખી લઈ જઈ. કે આ સીતાજી ને બાબુ અહીંયા જવાનું હતું. આ બાપુ મારો લાભ ભાગ કઢવી ચારણ મહેતાણાનો અને મને આ વાત કરી. બાપુ મારા કાળજામ સોટે જાય. વાહ કવિરાજ વાહ, આવા તમારા જેવું ન હતું. આવી સાચી વસ્તુ કે જ કોણ. સત્યને બાપુ છુપાવી રાખ્યું, ખબર હોય કે ન હોય. હું એવું નથી કહેતો આ વાંચે એવડે ખોટા છે, એવો મારો દાવો નથી. પણ સત્યનું સંશોધન કેમ નથી થતું એમ મારું કહેવાનો અર્થ એ છે કે આમાં સત્ય કેમ નથી સમજાતું. છે કઈક જુદી દુનિયા ચિત્રીને બધા કે સીતાજીને વહુ બનાવવા લઈ ગયો, વહુ બનાવવા લઈ ગયો હોય. તમને કેમ લાગે રાવણ એવો હાવ ડફોળતો નહોતો. ભલા સીતાજીને બાબુ લેવા આવ્યો ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવી ને તો મારો બાપ આવે અને હું એના ઘરમાં જેવી તેવી ચોરી કરું તો એ મને મારે નહીં, એ મને મારે ને તો મને મુક્તિ મળી જાય. આ એના ઘરમાં બહેરાની ચોરી કરું તો એ મને મારી નાખે. માં કઈને ખંભે બેહર્યા અને લઈ જઈને અશોક વનમાં બેહર્યા છે. બાપુ જો વનમાંથી લઈ જઈને અશોક વનમાં બેહાડવામાં રાવણને કોઈ ન રોકી કે હોય તો પોતાના મેલે લઈ જવામાં રાવણને કોઈ ન રોકી કે તેને ખબર હતી કાલ દુનિયા કઈ વાતો કરશે. એના મેલ ઉપર રાખી અશોક વનમાં રાખી અને ફરતો પેરો મૂક્યો તો કે આને ઉનો વા ન વાય ધ્યાન રાખજો. આ મારી માં આવ્યું છે, મારો બાપ વહેલો મોડો આવશે. આ પોતે પોતાની મુક્તિ મેળવી લીધી. કારણ કે એવા ગેલ હાગરા હોય ને એનું રામાયણમાં મહાપુરુષો ટાંક જ ન કરે ભલામણ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે જ્યાં સુધી હલકું બોલે ત્યાં સુધી સારું બોલવું જ નથી. હું મારી બેન બે નીકળ્યા હોય તો કોઈના મોઢામાંથી એવી વાત નીકળે ખરી કે બે ભાઈ બેન હેલા જતા લાગે. દ્રષ્ટિ જ ખરાબ થઈ જાય, વિચાર ખોટા થઈ ગયા, મગજની વાતો ખોટી થઈ જાય. એમાં અમુક મને એક ભાઈ મને કે આ સતયુગ ક્યારે ચાલુ થાય. મેં તું હું બે ડફોળ છે, આપણે બે સુધરી જાય એટલે હવારે સતયુગ ચાલુ થઈ જાય. વિચાર નો સુધરે, દ્રષ્ટિ નો સુધરે, બોલવાનું ન સુધરે અને સતયુગ તો મેં કીધું આ તારા ઘરની પછી તે જ ઉભો છે. પણ તું હું બે નડી છે, આપણે બે સુધરી જાય ને એટલે હવારે ચાલુ થઈ જાય. બોલ કે આપણા શું ઘટે છે? આપણામાં હજી કીધું વધ્યું જ નથી, કઈ શું ઘટવાની માંડે છે? કારણ કે આપણા ફોલ્ટ છે ને આપણે કોઈને કહેતા જ નથી. આપણે દુનિયાના જ ગોતી છે. તારામાં આમ ને તારામાં આમ ને તારા તું કમ્પ્લીટ જ છો. આ જ બીમારી છે. બાકી જો ભાઈ ભાઈ થઈને જો બધા અપનાવી લે એકતાની જ મજા છે. હું તો એમ કહું ભલે 18 વણ હોય, એક ગામ હોય ને માટે અમે ક્યાંય ગયા હતા. આપણે અમે કે ગયા હતા. એ કે અમારા ગામમાં કોઈ દી ચૂંટણી નથી. મેં કીધું હારામાં હારું અને મેં કીધું આ તમારા માતાજીને હવે અરજ કરતો જઈશ કે આ ચૂંટણી ગામમાં ગરવા જ ન દેતા. અને જ્યાં ચૂંટણી કરી છે ને ત્યાં બાપુ બધા ફડાળિયા કર્યા. જેને મેળ હોય ને એને સામે ટીકટું આપે. આમ એક ભાણામ ખાતા હોય ને બે આખલા ઘોડે બે ઈ જ બે કાતરતા હોય. આ ચૂંટણીનું કામ છે. ભલે ચૂંટણી રાજકારણમાં જે હોય રહેજો, મને કઈ વાંધો નથી, મને રસ નથી. પક્ષ જે હોય મને કોઈ સમાજ હારે, કોઈ જ્ઞાતિ હારે, કોઈ ધર્મ હારે, કોઈ પક્ષ હારે મને કોઈ તકલીફ જ નથી. એવું તમે કોઈ માથે ઓઢતા નહીં.
પણ આપણી જે એકતા છે એની મજા કંઈક જુદી છે. મેં હમણાં રામાયણની વાત કરી, આ કૌરવ અને પાંડવો ભયું જ નહોતા, અને આ રામાયણમાં નોખી નોખી માયુના છોકરા હતા ચારે. રામાયણ રચી દીધી અને આવડા અમને એક એક હાથમાં કે દહ હાથીનું બળ હતું. ગાંડા બાવળિયા ઉંબળ્યા હોત તો ખડ આ બધા ખોરસા નો કાઢ નહીં કહેવાત. ભયું મારવા વાપર્યું. બોલો શું કાઢ્યું? ઝઘડામાં હાથ થાય. મહાપુરુષો એટલા માટે કહે છે કે મહાભારતમાં જોવો બાપુ, આટલું બળ હતું, હસ્તિનાપુરની ગાદી હતી, કાંઈ નહોતું ઘટતું, પણ ઝઘડામાં બાપુ માર ખાવતોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. અને રામાયણમાં એમ કે જેને જોઈને લઈ જાવ બાપુ, રામાયણમાં કોઈ દે કાંઈ ઘટ્યું જ નહીં. મારું મારું થાય એને ભગવાન કે હું મારું, તારું તારું થાય એને હું કે તારું. આ ભગવાને ચોખ્ખા શબ્દોમાં કીધું. પણ આપણે કોકનું પડાવી લેવાનું જ હિસાબ. તમે જો કર્મની ગતિમાં આપણે વાતો કરે કે ઓલે આમ કરમ, ઓલે આ ભક્તિ કરે એવડાય દુખી છે, દુનિયાના બોસ મારે એવડાય સુખી છે. શું કર્મનું સમજવું આપણે? હા, રામ 14 વર્ષ વનમાં ગયા લ્યો, એમનું શું કર્મ છે? આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પૈણે આખી જિંદગી મારો દી નો ગયેલો, એનું શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો? એનું શું કર્મ? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. મારા બાપ વિચાર તો કરો કે એનું શું કર્મ હશે? કાલ શું બનવાનું છે ઈ જેને ખબર હોય, ગંગા જેવી જેની માં હોય, એવી જનેતા હોય, એવું એનું સંતાન હોય, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. આપણે તો એના જોડાની ધૂળ નથી ભલામણા. આપણે શું ભોગવવું પડશે?